રાજકોટમાં શિક્ષકોને બીએલઓની જવાબદારી સોંપવા મામલે વિરોધ હવે તેજ બની રહ્યો છે। કામગીરીમાં હાજર ન થઈ શકતા શિક્ષકો માટે નીકળેલા વોરંટનો વિરોધ થયો છે। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે મુખ્ય પ્રધાન અને મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે। બીએલઓ ફરજને કારણે શિક્ષણ કાર્ય પર પણ અસર પડતી હોવાની રજૂઆત છે। અધિકારીઓ દ્વારા દરરોજના શક્ય ન હોય તેવા ટાર્ગેટ અપાતા હોવાની પણ રજૂઆત કરાઈ છે। શિક્ષકો વિરુદ્ધ ધરપકડ વોરંટ ન કાઢવા માટે માંગણી કરવામાં આવી છે। બીએલઓની કામગીરી માટે સરકાર અલગ કેડર ઊભી કરે તેવી પણ માંગ છે। તો તમામ કેડરમાંથી કર્મચારીઓને કામગીરીની સમાન ફાળવણી થાય તેવી રજૂઆત કરાઈ છે। 12 કેડરને કામગીરી સોંપવાની હોવા છતાં પણ શિક્ષકોને જ જવાબદારી અપાતા હોવાના પણ આક્ષેપ થયા હતા। આજે જ્યારે બીએલઓની કામગીરી શિક્ષકો કરી રહ્યા છે ત્યારે બાળકોનું ભવિષ્ય જોખમાય એવી પરિસ્થિતિ શાળાઓમાં ઉત્પન્ન થઈ છે। પ્રાથમિક શાળાઓની અંદર આજે વેકેશન ખુલ્યું એને 10 દિવસ થયા। 10 દિવસની અંદર 10 થી 12 પરિપત્રો સરકારના એસએસએ વિભાગ અને સરકારના શિક્ષણ વિભાગ તરફથી કરવામાં આવ્યા છે, ત્યારે એની કામગીરી કોઈ થઈ શકતી નથી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। કારણ કે એક શાળાની અંદર 5 થી 6 શિક્ષકોનો સ્ટાફ હોય, તેમાંથી 2 બીએલઓ હોય છે અને 2 બીએલઓ સહાયક તરીકે નિમણૂક કરેલા છે। ત્યારે શાળાની અંદર માત્ર એક આચાર્ય અને અન્ય આસિસ્ટન્ટ શિક્ષક વધતો હોય ત્યારે જે શિક્ષણની કામગીરી છે એ કઈ રીતના કરવી, ખાસ કરીને વાંચન ગણન લેખન અભિયાન અત્યારે ચાલી રહ્યું છે। છેલ્લે આપણે જોયું કે પ્રખર સર્વેમાં ગુજરાતનો શિક્ષણની અંદર 24મા ક્રમ ઉપર છે, ત્યારે આપણે ગુજરાતને શિક્ષણ અંદરમાં આગળ લઈ આવવું હોય તો શિક્ષણના ભોગે આવી બધી કામગીરીઓ બંધ કરવી પડશે। બાકી વાંચન ગણન લેખન અભિયાન ઉપરાંત અત્યારે બાળકોનો 12.5ના બાળકો છે એના સર્વેની કામગીરી ચાલી રહી છે, કલા ઉત્સવ ચાલી રહ્યો છે, વિજ્ઞાન મેળા ચાલી રહ્યા છે, આવા શિક્ષણના અઢળક કાર્યક્રમો છે। તો શિક્ષણના આ કાર્યને અત્યારે કોઈ ભોગે ન્યાય આપી શકાતો નથી કોઈ વાતે, તો એને ન્યાય અપાય એટલા માટે તંત્ર બીએલઓ કેડર તરીકે તમામનો ઉપયોગ કરે એ મારી તંત્ર સમક્ષ માંગણી છે અમારી યુનિયનની। તમારી માંગણી જો નહીં સ્વીકારાય તો આગળની રણનીતિ તમારી હવે અમારી જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અત્યારે અમે જે કંઈ આવેદન ગઈકાલે કલેક્ટર ઓફિસમાં કે વિધાનસભા વિસ્તારમાં આપ્યા એ અમારી પ્રાંતની સૂચના મુજબ અમે કરેલું હતું। અમારી રાજ્ય લેવલની પ્રાંતની ટીમ આગળ જે કાંઈ રણનીતિ ઘડશે એ મુજબ અમારું યુનિયન આગળ વધશે। તમે કહો છો કે 12 સરકારી કર્મચારીઓની 12 કેડરને આ કામ સોંપવામાં આવે તેવી વાત છે, પરંતુ 80-90% કામગીરી શિક્ષકોને જ આપવામાં આવી છે, તો આનું કારણ શું છે? તંત્ર દ્વારા ક્યારેક અમને એવું પણ કહેવામાં આવે છે, અમને રૂબરૂ કહેવામાં આવે છે કે શિક્ષકો સિવાય આ કામગીરી કોઈ સારી કરી શકતું નથી। તો આજે અમારો શિક્ષક સમાજ જ્યારે આ સારી કામગીરી કરી રહ્યો છે તો બાળકોના ભોગે અમારે આ કાર્ય કરવાનું, શિક્ષક સમાજ આ સારી કામગીરી કરી રહ્યો છે તો અન્ય વિભાગને કામ નહીં સોંપવાનું એ ક્યાંનો ન્યાય છે? એટલે મારી તંત્રને માંગણી છે કે તમામ કેડરને આ કામગીરી આપવામાં આવે। અત્યારે છેલ્લે જે ચૂંટણી પંચનો પરિપત્ર થયો છે તેમાં 3 રૂલ્સ છે, એ મુજબ જે બૂથમાં જે શિક્ષકનું નામ હોય એ જ બૂથમાં એનો હુકમ કરવાનો હોય તો એનું પણ અત્યારે ઉલ્લંઘન કરવામાં આવેલું છે। અને આંગણવાડી વર્કરો તેમજ અન્ય વિભાગની જ્યારે નિમણૂક કરવામાં આવી હતી તો ટૂંકા સમયમાં 2 મહિનાના ગાળામાં એ લોકોના હુકમ રદ કરી દેવામાં આવ્યા અને ફરીથી પાછા શિક્ષકોના હુકમ કરવામાં આવ્યા। શિક્ષકો સારું કામ કરી રહ્યા છે તો માત્ર શિક્ષકોને જ આ કાર્ય કરી રાખવાનું, આ ક્યાંનો ન્યાય? બિલકુલ, તો જે રીતના શૈક્ષિક મહાસંઘ છે તેમની માંગણી છે કે આ કામમાં તે જે રીતના ટાર્ગેટ આપવામાં આવ્યા છે તે ટાર્ગેટને પહોંચી વળવું તો અશક્ય છે, અને બીજી તરફ જે શિક્ષણ કાર્ય છે તે પણ આને લઈને ડિસ્ટર્બ થઈ રહ્યું છે। બીજી અને સૌથી મોટી વાત એ કે ધરપકડ વોરંટ જે લોકો કામગીરીમાં નથી જોડાઈ રહ્યા અથવા નથી પહોંચી શકતા તેના વિરુદ્ધ ધરપકડ વોરંટ નીકળી રહ્યા છે, તે ન કરવામાં આવે તેવી પણ સૌથી મોટી માગ છે તે કરવામાં આવી છે। અને જો સરકાર દ્વારા હવે માગ નહીં સ્વીકારવામાં આવે તો આવનારા સમયમાં વધુ આવેદનો આપશે અને આંદોલનની પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।